લઈને આજે તમારો આજ વિડિયો આવજો હો કાકા, બીજે ક્યાંય નો લઈને જાતા. તમારું નામ શું? પૂનમ હે મારું. તમારું નામ બોલો. પૂનમ પૂનમ બેન, મોરબી વાળા મોરબી વાળા. અને અત્યારે અહીંયા ગાડી આપણે વશિષ્ઠ મંદિર પાસે ડ્રાયફ્રૂટ નું પેકેટ વેચવા બેઠા છે અને બહુ સારું કહેવાય છે, તો એમને સપોર્ટ કરો. અને બહુ સારું. આ છે ને 250 ગ્રામ છે, સોરી 500 ગ્રામ છે, અને આ છે કિલો એક છે. કિલો ને કેટલા? 400 રૂપિયા. બોલો, ડ્રાયફ્રૂટ 400 રૂપિયા કિલો. અને તમે અહીંયા આવજો અને મારો વિડીયો બતાવજો, તમને 400 રૂપિયા કિલો આપશે. બાકીનો ખરેખર ભાવ તો 500 રૂપિયા જ છે. તો ખાસ ધ્યાન રાખજો, પૂનમબેન ને મળજો. બરોબર છે. મનાલીમાં અમે લોકો ફરી રહ્યા છે. સામે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ અને સ્નો દેખાઈ રહ્યો છે. અમે લોકો હવે વશિષ્ઠ બાજુ જશું. અમારી ગાડી આગળ છે, બીજા લોકો પાછળ આવી રહ્યા છે. આ નાનું એવું માર્કેટ છે. આ માર્કેટને આગળ જશું એટલે મેઇન રોડ આવી જશે. આ જ રોડ ઉપર આપણે જવાનું થાય છે. સોલાંગ વેલી, અટલ ટનલ, રોહતાંગ, ગુલાબા બધું આ રોડ ઉપર જ આવેલું છે. થઈ ગયું છે એ પસ્તાશે. માટે મહેરબાની કરીને આવો મનાલીમાં અને ફરો. આ થોડું ઓફ ટ્રેકિંગ છે. રસ્તો એટલો સારો નથી, પણ ગાડીવાળાએ કીધું છે કે ગાડી ઉપર સુધી જાય છે તો સારું છે કે અમે ઉપર સુધી જશું. મેમાં બરફ હોય છે અહીંયા. शिशु गए आप पहले? નહીં ગયા. ये क्या है ऐसे? ओ અમે જઈ રહ્યા છીએ વશિષ્ઠ. हाँ કારની ઘણી લાઈન છે અહીંયા, એટલે અમને પાર્કિંગની બાજુમાં ઉતારી દીધા છે. અમે લોકો હવે ધીમે ધીમે આગળ જશું. મને લાગે છે અહીંયા તંદૂરી કુલચા ચાય કે तंदूरी कूलर चाय. अच्छा, तंदूरी कूलर चाय मिलती है. ચલો આગળ જાય છે ધીમે ધીમે. પહેલા આપણે દર્શન કરી લઈએ, પછી પાછા આપણે આવીએ છીએ અને જોઈએ છે. સરસ મજાનું માર્કેટ છે. તમને અહીં થોડું જમવાનું પણ મળી જશે. પકોડી, પાણીપુરી, સમોસા, આ બધી વસ્તુ મળી જશે. અમે લોકો થોડા આગળ જઈ રહ્યા છે. આ મંદિર છે, એકદમ પૌરાણિક મંદિર છે. અને આ લોકો फोटो ये लेते हैं? 20 है, 20 अच्छा, 20 रुपये में फोटो खींचते हैं ना मैडम? मिलेगा ना। हाँ, ये लोग यहाँ खड़े हैं फोटो खींचने के लिए, और ये लोग खड़े हैं हमारी राह देखने के लिए. तो आपने दर्शन किए? क्यों नहीं किए? अभी आए. મનાલીથી ફક્ત 3 કિલોમીટર દૂર ટેકરી ઉપર આવેલું આ વશિષ્ઠ ગામમાં વશિષ્ઠ મંદિર છે. વશિષ્ઠ મુનિ જે બહુ પ્રખ્યાત છે, બધા લોકો એની ઇતિહાસ જાણે છે. એકદમ સરસ મજાનો લાકડાનો આ દ્વાર છે. 4000 વર્ષ પુરાણું આ મંદિર મનાલીથી ફક્ત 3 કિલોમીટર દૂર હોવાની હિસાબે આકર્ષણનું કેન્દ્ર છે. લોકો અહીં દર્શન કરે છે. વશિષ્ઠ મંદિરમાં વશિષ્ઠજીની મૂર્તિ બ્લેક કલરની છે. બાજુમાં જ તમને બીજા મંદિરમાં રામ, લક્ષ્મણ અને જાનકીની પણ મૂર્તિ જોવા મળશે. અહીં ગરમ પાણીના ઝરણા છે. આ ગરમ પાણીમાં જો તમે સ્નાન કરો તો તમારી જૂનામાં જૂની બીમારી પણ નષ્ટ થાય છે, એવી અહીં માન્યતા છે. અમે લોકોએ પણ પ્રેમથી અહીંયા દર્શન કર્યા અને આ મંદિરની મુલાકાત લીધી. તમે જોઈ શકો છો
ખરેખર ખૂબસૂરત મંદિર છે. મનાલી આવો તો આ મંદિરમાં તમારે ખરેખર આવવું જોઈએ. અહીં ચા, નાસ્તો, કોફી, ખરીદી બધું મળી જશે. આ મંદિરની બાજુમાં જ તમે જોશો ને તો જોગની વોટરફોલ પણ આવેલો છે. હા, મનાલીનો એકદમ ફેમસ વોટરફોલ જોગની વોટરફોલ નજીકમાં જ છે, પણ ત્યાં તમારે ટ્રેકિંગ કરીને જવાનું હોય છે, જે 1 થી 1.5 કલાકનો ટાઈમ તમને લાગી જશે. પરંતુ ટાઈમ હોય તો તમારે જવું જોઈએ. ચારે બાજુ પહાડોની વચ્ચે આવેલું મંદિર એકદમ ખૂબસૂરત મંદિર છે. અને વશિષ્ઠ મુનિ એકદમ પ્રખ્યાત હતા. આ વશિષ્ઠ ગામ મનાલીથી નજીકમાં જ વસેલું છે. વિન્ટરની સિઝનમાં તમને સ્નો પણ જોવા મળશે. અત્યારે દૂર દૂર સુધી સ્નો જોવા મળી રહ્યો છે અને અમે એનો આનંદ માણી રહ્યા છે. આ લોકો જમવા માટે બેસી ગયા છે. આલુ પરોઠા, મિક્સ પરોઠા, પનીર પરોઠાની મજા લઈ રહ્યા છે. આ ડોક્ટર સાહેબ સાથે ડોક્ટર બેન છે. કોકોનટ શેક. અરે વાહ, કોકોનટ છે. અરે વાહ વાહ. અને હજી મરચા. વાહ, ડોક્ટર સાહેબને સાથે રાખવાનું કારણ હેલ્ધી જ ખવડાવે છે. એવું છે. હા. અને અહીંયા તો હેલ્ધી જ મળશે અને પરોઠા તો જબરજસ્ત મળશે. અરે વાહ. તો લચ્છી લઈ લીધી. લચ્છી લચ્છી લઈ લો. લચ્છી તો રાયે आप मनाली में है. अच्छा, मुस्कुराइए, आप मनाली में है. यस. ભાવિનભાઈ જોશી, બહુ મજા આવી ગઈ. મનાલીમાં બહુ મજા આવી ગઈ ભાવિનભાઈ તમારી સાથે, દીપાવલી સાથે. તમે બહુ સરસ કોઓપરેટ કર્યું અમને બધાને. અમને બહુ મજા એના આવી માટે થેન્ક યુ. અને તમે બહુ જ કેર કરી અમારા બધાની. તમારો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ ટ્રીપ ગોઠવજો, અમે આવીશું.